હાય ગાઈઝ, આજે હું તમારી સાથે ખારી બિસ્કિટની રેસીપી શેર કરવા જઈ રહી છું અને એકદમ પરફેક્ટ બેકરીમાં જે મળે છે એવી જ ખારી તૈયાર કરીશું, પણ આપણે ઘરમાં જ રહેલા સામાનમાંથી કરીશું. કારણ કે બજારમાં જે માર્ગરીનનો ઉપયોગને કરી અને એમના પરતોને ખસ્તા કરવામાં આવે છે, આપણે ઘરના માખણનો ઉપયોગ કરીને જ કરીશું. ખાઈને કોઈ ઓળખી નહીં શકે કે તમે આ બજારની ખારી ખવડાવી છે કે ઘરમાં બનાવેલી ખારી. એકદમ પરફેક્ટ તમને બતાવીશ. તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને મેંદો લીધો છે અને મેંદાને હંમેશા આપણે ચાળીને જ લેવાનો અને થોડુંક એમની અંદર નિમક એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું જામેલું ઘી લીધું છે. અને જો તમારી પાસે માખણ હોય તો તમે માખણનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે લોટની સાથે એ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમારે જીરાવાળી કે અજમાવાળી કે કોઈ પણ ફ્લેવરવાળી કરવી હોય તો તમે અત્યારે આ બેઝ ઉપર એમની અંદર એડ કરી શકો છો. અને હવે આમને સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એમની કણક તૈયાર કરીશું. તો કણક જ્યારે આપણે તૈયાર કરીએ એમાં જે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ પાણી આપણે ફ્રીજનું એકદમ ચિલ્ડ પાણી હોય ઠંડુ, એ ઠંડા પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને અત્યારે જુઓ કણક તમે જોઈ શકો છો કે હું એને ખેંચું છું તો એમના ટુકડા થઈ જાય છે. બિલકુલ એમાં લચીલાપણું કહીએ ને એ નથી. તો એ કરવા માટે થઈને શું કરીશું, તો આપણે થોડુંક હાથને ઘી અથવા તો માખણવાળો કરી અને એકદમ સારી રીતે એમને ટૂંપવાનું છે. જો થોડીક મહેનત કરીશું કે આ રીતે હાથની મદદથી, આંગળીઓની મદદથી જે રીતે પંચિંગ કરતા હોય એ રીતે આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે તમે કરશો અને ત્યારબાદ તમે કણક જોશો તો બિલકુલ સોફ્ટ છે, કણક તૈયાર થઈ જશે. અને જે આપણે એમની અંદર જો કહીએ ને કે લોટની અંદર વક આવી ગયો એ તમે અત્યારે જોઈ શકો છો કે એમાં ચિકાસ જે જોઈએ છે એ પરફેક્ટ આવવા લાગી છે. જોઈ શકો છો હું ખેંચું છું તો પહેલાં જે શરૂઆતમાં ટુકડો થઈ જતો હતો એ રીતે બિલકુલ નથી થતો. તો બસ આ રીતે લોટને તૈયાર કરવો ખાસ જરૂરી છે. એટલે કણક બાંધતી વખતે તમારે આ ખાસ ક્રિયા કરવાની છે કે લોટને સારી રીતે ટૂંપી લેવાનો છે. અને છેલ્લે આપણે ઘીવાળો ફરતી બાજુથી કરી અને કવર કરી અને એમને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેવાનો છે. એટલે રેસ્ટ માટે જેમ રહેશે વધારે લોટ એટલે એમની જે ખારી છે એકદમ સરસ તૈયાર થશે અને વધારે ને વધારે એમની અંદર ચિકાસ છે. અત્યારે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં હતી એનાથી ઘણી જ બધી ચિકાસ છે લોટની અંદર આવી ગઈ છે. તો આપણો લોટ છે ખારી બનાવવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે પ્લેટફોર્મની ઉપર જ થોડોક મેંદો છે આ રીતે છાંટી લેશું અને એમની અંદર આપણે લોટને હજુ 1 થી 2 મિનિટ માટે આ રીતે કણકને તૈયાર કરી લેશું. જેટલું આપણે મસળશું એટલી આપણી ખારી છે એકદમ સોફ્ટ તૈયાર થશે અને એમની જે કહીએ ને કે પડ છે એકદમ જ ખસ્તા તૈયાર થશે. તો એમના માટે થઈ અને બસ આ રીતે કરી લેવાનું છે. હવે જો આપણે જ્યારે ઘણી વખત એ રીતે પણ ખારી તૈયાર કરતા હોય, મેં આમની પહેલાં પણ તમારી સાથે એક ખારીની રેસીપી શેર કરી છે, એ પણ ખૂબ જ સરસ બને છે. પણ એમાં થોડીક વણવાની ક્રિયા વધારે કરવી પડે છે, આમાં થોડીક ઓછી મહેનત છે. તો અત્યારે જુઓ મેં એમનો જે મોટો આખો લુવો હતો એમને આ રીતે વણી લેવાનો છે. અને શક્ય હોય તો એમનો સ્ક્વેર શેપ લેશું, ચોરસ થાય લંબચોરસ એવો આકાર લેશું. પણ જો ન થાય તો કંઈ વાંધો નહીં, આપણે છેલ્લે શું કરીશું કે આપણે હાથની હથેળીઓની મદદથી હળવે હળવે એમને પ્રેસ કરી અને થોડોક એવો ચોરસ છે એમનો આકાર આપી દેશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે હું જો હાથની મદદથી કરું છું તો હળવો એવો ચોરસ છે એમનો આકાર આવી ગયો છે. હવે શું કરવાનું છે, ખાસ જોવાનું છે. આપણો જે રોટલી તૈયાર થઈ છે ને એમના 3 ભાગ કરવાના છે, એક સરખી સાઇઝના 3 ભાગ કરવાના છે. તો માત્ર આપણે શું કરવાનું છે, ચપ્પુની મદદથી એમના ભાગ નથી કરી લેવાના, પણ આપણે ટૂંકમાં આંગળીની મદદથી એમની અંદર નિશાન લગાવી દઈશું. હવે એમ કરવાનું કારણ શું છે, તો કે આપણી પાસે રહેલા જે લોટ છે એને વણવો નથી ને વધારે, એટલા માટે થઈને આ પ્રોસેસ કરવાની છે કે એમાં જે 2 ભાગ કરીએ આપણે એ 2 ભાગની ઉપર એમ બટર લગાવવાનું છે, ઘરનું માખણ લગાવવાનું છે. તો મેં ઘરનું માખણ છે અડધી ચમચી જેટલું લીધું હતું અને એમને સારી રીતે સ્પ્રેડ કરવાનું છે. જુઓ કોઈ ભાગ એમાંથી બચી ન જાય, ટૂંકમાં માખણ વગરનો ન રહી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે ભાગ આપણો માખણ વગરનો હતો એ ભાગને આપણે ઉપરથી જે કવર કરી દેવાનું છે. થોડુંક વધારે કવર થઈ ગયું હતું તો એક સરખો કવર થવું જરૂરી છે. અને હવે જે માખણવાળો ભાગ હતો એમને આપણી પાસે રહેલો જે માખણ વગરનો ભાગ હતો એમની ઉપર લગાડી દઈશું અને એકદમ ખેંચી લેવાનું છે. અને ખૂણાઓ પણ એકદમ આ રીતે ખેંચી અને એક સરખા કરી લેવાના છે, જેથી કરીને એના પડ છે એકદમ પરફેક્ટ તૈયાર થાય. હવે આપણી પાસે એક લાંબો પટ્ટો રેડી થઈ ગયો છે, તો એમના પણ આપણે 3 ભાગ કરી લેશું. તમે જોઈ શકો છો કે મેં 3 ભાગની અંદર ડિવાઈડ કરી દીધું છે. હવે એમાં રહેલા જે 2 ભાગ સેમ પ્રોસેસ કર્યું છું, આગળ જે રીતે કરી હતી એ જ રીતે કે 2 ભાગની અંદર આપણે બટર લગાવી દેવાનું છે. અને જે એક વધેલો ભાગ છે બટર વગરનો એ ભાગને આપણે વચ્ચે સુધી
જવા દેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરું છું. તો હવે બટર વગરનો ભાગ આવી ગયો, વળી પાછો ઉપર આવી ગયો બટર વગરનો ભાગ. તો જે બટરવાળો ભાગ હતો એમનાથી કવર કરી દેવાનું છે. હું તમને આગળ પણ આમની પ્રોસેસ છે 2 વખત કરીને બતાવીશ, જેથી કરી અને તમને આઈડિયા આવી જાય અને પરફેક્ટ તમે પણ શીખી શકો. તો હવે અત્યારે આપણું આ કવર છે બની અને રેડી થઈ ગયું છે. તો આપણે શું કરીશું કે એક જબલાની અંદર અથવા તો ભીના કપડાની અંદર આમને સારી રીતે કવર કરી દેવાનું છે અને ફ્રીઝરની અંદર 10થી 15 મિનિટ માટે રાખી દેશું. એમ કરશું તો શું થશે કે અંદર જે બટર આપણે ઉપયોગમાં લીધું છે ને એ પીગળી ન જાય, હળવું એવું જામી જાય, જેથી કરી અને આપણે પ્રોસેસ છે રિપીટ કરવાની છે તો એમાંથી માખણ છે બહાર ન આવી જાય. એટલા માટે ખાસ એ કરવાનું છે કે 10થી 15 મિનિટ માટે ફ્રીઝરની અંદર સેટ કરવા રાખી દઈશું. ત્યારબાદ હળવા હાથથી આપણે એમને પ્રેસ કરી અને થોડોક ભાગ છે મોટો કરી અને આ રીતે વળી પાછું વણી લેશું. જે રીતે આપણે આગળ પ્રોસેસ કરી હતી સેમ તમે જોઈ શકો છો એ રીતે જ આપણે એમને સ્ક્વેર શેપમાં શક્ય હોય તો આપણે એમને સ્ક્વેર શેપની અંદર વણી લેશું. અને બહુ વધારે પાતળી કરવાની બિલકુલ જરૂરિયાત નથી. રોટલીથી જાડી અને ભાખરી જેટલી ટૂંકમાં કહી શકીએ એટલી જાડાઈ હોય એટલે ચાલશે. હવે વળી પાછા આપણે આંગળીની મદદથી આ રીતે 3 ભાગ કરી લેશું. એક સરખી સાઇઝના 3 ભાગ થઈ જાય ત્યારબાદ આપણી પાસે રહેલા 2 ભાગની અંદર આપણે બટર છે સારી રીતે ફેલાવવાનું છે. ખાસ યાદ રાખવાનું, જો તમે ક્યાંય પણ ભાગ છૂટી ગયો માખણ લગાવ્યા વગરનો તો એ પરતો છે ખુલવા દેશે નહીં. એમના પળ છે ત્યાંથી છૂટા પડશે નહીં, એકબીજાની સાથે ચોંટી જશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે માખણ છે બધી જગ્યાએ લાગી જવું જોઈએ. પ્લસ જુઓ અત્યારે હું ખેંચી અને જ્યાં સુધી એમની કિનારીઓ સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે લોટને સારી રીતે પહોંચાડી દઈશું. અને બટર વગરના ભાગની ઉપર બટરવાળો ભાગ લગાડી તમે જોજો કે અત્યારે જો આ ખેંચીને પહોંચી જાય છે ને એટલે સમજી લેવાનું કે આપણી જે કણક હતી ને એકદમ પરફેક્ટ જ થઈ હતી. તો બસ હવે વળી પાછો આપણી પાસે લાંબો પટ્ટો બની ગયો છે. તો વળી પાછા આપણે એમના 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. એમાંથી 2 ભાગની અંદર આપણે બટર લગાવી દઈશું અને વળી પાછું જે બટર વગરનો ભાગ છે એમનાથી કવર કરી દઈશું. આગળ જોયું હતું એ જ રીતે આપણે આમની પ્રોસેસ છે એ કરી લેશું. અને 2 વખત તમે આ પ્રોસેસ રિપીટ કરશો ને એટલે તમારે લગભગ 80 ઉપર એમના પરતો છે એ તૈયાર થશે. હું કહીશ તો તમને કદાચ યકીન નહીં થાય, પણ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આ રીતે આપણું કવર છે બની અને રેડી થઈ ગયું છે. તો વળી પાછું આપણે જે રીતે આગળ કર્યું હતું એ રીતે જ એમને પ્લાસ્ટિકના જબલાની અંદર પેક કરી દઈશું અને એમને ફ્રીઝરની અંદર વળી પાછું માખણ છે થોડુંક પણ પીગળી ગયું હોય તો આપણે એમને સેટ થવા માટે રાખી દઈશું. અને ફ્રીઝરની અંદર લગભગ 15 મિનિટ માટે રાખ્યા બાદ હવે આપણે વળી પાછી પ્રોસેસ છે એક વખત રિપીટ કરી લેશું. અને જો તમે 2 વખત પ્રોસેસ રિપીટ કરશો ને તો પણ તમારી ખારી છે એકદમ સરસ પરતોવાળી જ તૈયાર થશે. પણ વધારે પરતોવાળી કરવા માટે થઈ અને મેં આ પ્રોસેસને 3 વખત રિપીટ કરી છે. તમને લાગશે કે થોડુંક આ કામ છે કે ફ્રીજમાં મૂકવું, કાઢવું, વારે આ રીતે પ્રોસેસ કરવી, કંઈ નહીં ટાઈમ લે. તમે એકવાર ટ્રાય કરજો. થોડુંક તમને લાગશે પણ જે બજારની અંદર માર્ગરીનવાળું જે ખારી મળે છે, બજારમાં કોઈ બટરનો ઉપયોગ નથી થતો હોતો, બેકરીવાળા માર્ગરીનનો ઉપયોગ જ કરે છે. કારણ કે એમનાથી વધારે ખસ્તા તૈયાર થતી હોય છે. પ્લસ એ પરવડવી પણ જોઈએ ને, એ લોકોને જે માખણ છે એ અત્યારે બહુ મોંઘું મળે છે. એટલા માટે થઈ અને એ લોકો કોઈ માણસની હેલ્થનું ખ્યાલ નથી રાખતું, પોતાના નફાનું જ જોવે છે. તો થોડીક મહેનત આપણા અને આપણા બાળકો માટે ચોક્કસથી કરજો. તો બસ આ રીતે આપણે પ્રોસેસ 3 વખત રિપીટ થઈ ગઈ છે. તો હવે શું કરીશું, તો લાસ્ટમાં આપણે એમને વણી લેશું. જે રીતે કરી હતી એ જ રીતે શક્ય એટલો આપણે એમનો ચોરસ શેપ આપી દઈશું. અને આ રીતે વણ્યા બાદ તમે એમની જાડાઈ જોઈ શકો છો કે એક ભાખરી જેટલી જાડાઈ છે એ રહી છે. 1/2 સેન્ટીમીટર જેટલી જાડાઈ રાખવાની છે. અને આપણે એમની ફરતી બાજુથી એમને ચોરસ શેપ આપવા માટે થઈ વધારાનો પાર્ટ છે એ દૂર કરી દઈશું. અને એમને પણ ફેંકવાની નથી. આપણે એમનો પણ જો આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ કે તમે આ રીતે એમના સર્કલ કરી શકો છો અથવા તો એમના પણ નાના પીસીસ કરી શકો છો. એમાં પણ સરસ મજાના પરતો છે જ બનેલી. પણ આ તો એકદમ ક્લિયર પરત કરવા માટે થઈ તમને દેખાઈ શકે એટલા માટે થઈ અને આપણે એ સાઈડથી થોડું કાઢી નાખવું જરૂરી છે. અને બસ હવે તમને ગમતા જો લાંબા પીસ ગમતા હોય ખારીના તો લાંબા પીસ કરી શકો છો. અને એ રીતે ન કરવા હોય તો એક સરખી સાઇઝના આમાંથી
3 પીસ પણ થઈ શકે છે. ખૂબ જ સરસ એમને જુઓ તમે જોઈ શકો છો કે એકદમ નજીકથી બતાવું છું કે એમાં ઘણા બધા પળો છે એ તૈયાર થઈ ગયા છે. તો હવે હું એમના આ રીતે નાના નાના પીસીસ કરી લઉં છું અને બધા જ આપણે પીસીસ થઈ ગયા બાદ આપણે જો ઉપરથી કલર છે એમનો ડાર્ક કરવા માટે થઈ અને બજારની અંદર તો એ લોકો ઈંડાનો ઉપયોગ કરતા હોય છે, તો બધા માણસો છે એ ન ખાતા હોય એટલા માટે થઈ અને હું તમને એમનું બીજું ઓપ્શન પણ બતાવીશ. તો અત્યારે મેં એમને ઓવનની અંદર બેક કરી છે અને જો તમારે આમને બેક ન કરવી હોય તો તમે ટૂંકમાં તમારી પાસે ઓવન ન હોય તો એમને નિમકની અંદર આપણે જે રીતે કરીએ છીએ એ પ્રોસેસથી પણ કરી શકાય અને ફ્રાય કરીને કરશો તો પણ ખૂબ જ સરસ એમના પરતો છે એ ખુલી જશે. હવે મેં ઉપરથી ડાર્ક કલર માટે થઈ અને 2 ચમચી જેટલું દૂધ અને એમની અંદર અડધી ચમચી જેટલી ખાંડ અથવા તો ખાંડનો પાવડર છે એ લઈ લેવાનો છે અને સારી રીતે હલાવી મિક્સ કરી અને ઉપરથી આ રીતે એમની ઉપર સ્પ્રેડ કરી દેશું. આમના કારણે જ ઉપરથી ખારીનો કલર છે એકદમ સરસ બજાર જેવો જ ગોલ્ડન છે એ આવી જશે. તો આપણે આ એક એમનું ઓપ્શન છે અને અત્યારે મેં એમને બેક કરવા માટે થઈ ઓવનને પહેલેથી જ પ્રીહીટ કરી 10 મિનિટ માટે અને રાખ્યું હતું અને 180 ડિગ્રી ઉપર લગભગ એમને 20 મિનિટ માટે રાખ્યા બાદ આ રીતે બેક થઈ અને આપણી ખારી છે આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાય છે. ખાઈને કોઈ ઓળખી પણ નહીં શકે કે તમે ઘરે બનાવી છે કે બજારેથી આવી છે. એટલી સરસ મજાની ખારી છે. બધા પળ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા પળ છે એ થઈ ગયા છે. તો આ રીતે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો. કારણ કે મેં તમને આગળ પણ કીધું કે બહારની જે માર્ગરીનવાળી મળતી હોય એ ખારી ખાવી હેલ્થ માટે થોડીક હાનિકારક છે. તો એ વાતને ધ્યાનમાં રાખી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ખાસ શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણે આવું અવનવું તમારી સાથે ડેઈલી શેર કરીએ છીએ તો એમની તમારે નોટિફિકેશન મેળવવા માટે થઈ અને નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો. થેન્ક